હું વાઘેલા દિવ્યા સુરત સિટીમાંથી વાત કરી રહી છું. હું વર્ષ 2018-19ના 20% વેઇટિંગ લિસ્ટવાળી મહિલા ઉમેદવાર વાત કરી રહી છું. આજનો વિડીયો દરેક ગુજરાતવાસીઓએ અચૂકથી જોજો મારો. મને જાણવા મળ્યું કે ગઈકાલે ઉભરાટમાં મોદીશ્રીનો એક કાર્યક્રમ હતો. તેમાં પબ્લિક બતાવવા માટે સુરતની મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કર્મચારીઓ છે એ બધાને સિવિલ કપડાં પહેરાવીને ત્યાં પબ્લિક તરીકે લઈ ગયા. બોલો, હવે પબ્લિક બતાવવા માટે પણ સરકાર તમે આવી રીતનું તમે કરો છો? વાહ રે વાહ સરકાર, વાહ, માનવું પડે હો બાકી તમને. અને બીજું, 22 તારીખના દિવસે આપણે ટેટાટ વાળા લોકોએ ગાંધીનગર ગયેલા હતા, તો એમને પણ બિચારાઓને પકડીને ડિટેન કરીને નાખી દેવામાં આવ્યા જેલમાં. અમે લોકો જઈએ છીએ તો અમને પણ ડિટેન કરીને નાખી દેવામાં આવે છે અને બધી ધમકીઓ આપવામાં આવે છે. બસ સરકાર પાસે હવે બધાના અવાજ, સરકારને દરેકના અવાજ દબાવવા છે. સરકાર હવે સમજતી નથી કે હવે છે ને પાણી છે ને પબ્લિકના માથા ઉપરથી જઈ રહ્યું છે. અને અમે 2000 લોકો છીએ. સરકારે કોર્ટમાં જવાબ આપ્યો છે કે 28,000 ઉપર પોલીસ ખાતામાં જગ્યાઓ ખાલી છે. તે છતાં હજુ સુધી અમે 2000 લોકો નોકરીથી વંચિત છીએ. પાસ થયા હોવા છતાં નોકરીથી વંચિત છીએ. એનું શું? અને કોર્ટમાં પણ અમને તારીખ પર તારીખ સિવાય બીજું કશું નથી મળી રહ્યું. કોર્ટ જો ન્યાય ખરેખર કરતી હોય તો અમારા કેસનો ચુકાદો તાત્કાલિક લાવો. આપણે રાહુલ ગાંધી સાહેબ જે છે એમને જ્યારે તમને ફસાવવા હોય છે, કોઈ પણ કેસ હોય, તમારા વિરોધ પાર્ટીના કોઈ પણ તમે કેસ કરો છો કોઈના પર પણ, તો એના ચુકાદા તમે ફટાફટ લાવી દો છો. ત્યારે કોર્ટ ફટાફટ કઈ રીતે કામ કરે છે? અને જ્યારે પબ્લિકની વાત આવે છે ત્યારે તમારા ચુકાદા કેમ ધીમી ગતિ આવે છે? વર્ષોના વર્ષો નીકળે છે તોય નથી આવતા. એનો મને જવાબ જોઈએ છે. બીજું કે જો હવે આપણે ઈવીએમ મશીનનો વિરોધ કરવાનો છે, સરકારને હવે આપણે બદલવી જ પડશે. નહીં તો આપણી જે આવનારી પેઢીઓ છે એને પણ આ બધું સહન કરવું પડશે, જે આપણે સહન કરી રહ્યા છે. આપણે લોકો પાસ થયા છે, એલિજિબલ છે, તે છતાં આપણે નોકરી નથી મળી. હા, પણ પૈસા જે લોકો દે છે, જે લોકો પાસ નથી થયા હોતા એ લોકોને નોકરી મળે છે. પછી જ્યારે એ લોકોનો ભાંડો ફૂટે છે ને ત્યારે એ લોકોને નોકરી પરથી નીકાળી નાખે છે. બસ આટલું કરે છે સરકાર. આથી આપણા માટે કશું કરતી નથી. આપણે તો બધી બાજુ લાઈનમાં જ ઊભા રહેવું પડે છે. અને બીજું કે મંત્રીઓના જે પગાર ધોરણ હોય છે એ લોકોને એકદમ બહુ ઉચ્ચ લેવલનો પગાર તો આપવામાં આવે છે, પ્લસ એ લોકો ખાલી 5 વર્ષ માટે ચૂંટાય છે તો એમને આજીવન પેન્શન યોજના છે. વાહ! અને આપણે 25-30 વર્ષ સુધી નોકરીઓ કરે છે, તે છતાં જે પેન્શન યોજના, કોંગ્રેસ સરકારમાં જે પેન્શન યોજના હતી તે બીજેપી સરકારે બંધ કરી દીધી છે. અને બીજેપી સરકાર હજુ સુધી ચાલુ નથી કરી રહી, તો એનો પણ હું વિરોધ કરું છું કે પેન્શન યોજના ચાલુ થવી જોઈએ. રહેમ રાહે જે નોકરીઓ હતી એ પણ બંધ કરી દેવામાં આવી છે, એ પણ ચાલુ થવી જોઈએ. બાકી હવે અબકી બાર મોદી સરકાર અમને નથી જોતી. મોદી સરકાર ખાલી વાયદાઓ ખોટા કરે છે, કોઈ બધા ખોટા વચનો આપે છે. 2 કરોડને નોકરી આપવાના ખોટા વાયદાઓ કર્યા હતા. અરે અમે 2000 લોકો હજુ નોકરીથી વંચિત છીએ. પેલા એ તો પૂરું કરો સરકાર, એ તો પૂરું કરો. બાકી હવે દરેક જિલ્લામાંથી દરેકે પેમ્પલેટો છપાવવાના, દરેક ન્યૂઝમાં આપવાનું અને આપણે સરકારનો વિરોધ જ કરવાનો રહ્યો. આપણે વિરોધ જ કરવો પડશે તો જ આ સરકારને ભાન આવશે. બસ હવે ચૂંટણી માથા પર છે એટલે હવે સરકાર તમે અમને અમારો ન્યાય આપી દો. બાકી હવે એનું પરિણામ તમારે ભોગવવું રહેશે. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. વાઘેલા દિવ્યા સુરત સિટીમાંથી વાત કરી રહી છું. હું વર્ષ 2018-19ના 20% વેઇટિંગ લિસ્ટવાળી મહિલા ઉમેદવાર વાત કરી રહી છું. આજનો વિડીયો દરેક ગુજરાતવાસીઓએ અચૂકથી જોજો મારો. મને જાણવા મળ્યું કે ગઈકાલે ઉભરાટમાં મોદીશ્રીનો એક કાર્યક્રમ હતો. તેમાં પબ્લિક બતાવવા માટે સુરતની મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કર્મચારીઓ છે એ બધાને સિવિલ કપડાં પહેરાવીને ત્યાં પબ્લિક તરીકે લઈ ગયા. બોલો, હવે પબ્લિક બતાવવા માટે પણ સરકાર તમે આવી રીતનું તમે કરો છો? વાહ રે વાહ સરકાર, વાહ, માનવું પડે હો બાકી તમને. અને બીજું, 22 તારીખના દિવસે આપણે ટેટાટ વાળા લોકોએ ગાંધીનગર ગયેલા હતા, તો એમને પણ બિચારાઓને પકડીને ડિટેન કરીને નાખી દેવામાં આવ્યા જેલમાં. અમે લોકો જઈએ છીએ તો અમને પણ ડિટેન કરીને નાખી દેવામાં આવે છે અને બધી ધમકીઓ આપવામાં આવે છે. બસ સરકાર પાસે હવે બધાના અવાજ, સરકારને દરેકના અવાજ દબાવવા છે. સરકાર હવે સમજતી નથી કે હવે છે ને પાણી છે ને પબ્લિકના માથા ઉપરથી જઈ રહ્યું છે. અને અમે 2000 લોકો છીએ.
સરકારે કોર્ટમાં જવાબ આપ્યો છે કે 28,000 ઉપર પોલીસ ખાતામાં જગ્યાઓ ખાલી છે, તે છતાં હજુ સુધી અમે 2,000 લોકો નોકરીથી વંચિત છીએ. પાસ થયા હોવા છતાં નોકરીથી વંચિત છીએ. એનું શું? અને કોર્ટમાં પણ અમને તારીખ પર તારીખ સિવાય બીજું કશું નથી મળી રહ્યું. કોર્ટ જો ન્યાય ખરેખર કરતી હોય તો અમારા કેસનો ચુકાદો તાત્કાલિક લાવો. આપણે રાહુલ ગાંધી સાહેબ જે છે એમને જ્યારે તમને ફસાવવા હોય છે, કોઈ પણ કેસ હોય, તમારા વિરોધ પાર્ટીના કોઈ પણ તમે કેસ કરો છો કોઈના પર પણ, તો એના ચુકાદા તમે ફટાફટ લાવી દો છો. ત્યારે કોર્ટ ફટાફટ કઈ રીતે કામ કરે છે? અને જ્યારે પબ્લિકની વાત આવે છે ત્યારે તમારા ચુકાદા કેમ ધીમી ગતિએ આવે છે? વર્ષોના વર્ષો નીકળે છે તોય નથી આવતા. એનો મને જવાબ જોઈએ છે. બીજું કે જો હવે આપણે ઈવીએમ મશીનો વિરોધ કરવાનો છે, સરકારને હવે આપણે બદલવી જ પડશે. નહીં તો આપણી જે આવનારી પેઢીઓ છે એને પણ આ બધું સહન કરવું પડશે, જે આપણે સહન કરી રહ્યા છે. આપણે લોકો પાસ થયા છે, એલિજિબલ છે, તે છતાં આપણે નોકરી નથી મળી. હા, પણ પૈસા જે લોકો દે છે, જે લોકો પાસ નથી થયા હોતા એ લોકોને નોકરી મળે છે. પછી જ્યારે એ લોકોનો ભાંડો ફૂટે છે ને ત્યારે એ લોકોને નોકરી પરથી નીકાળી નાખે છે. બસ આટલું કરે છે સરકાર. બાકી આપણા માટે કશું કરતી નથી. આપણે તો બધી બાજુ લાઈનમાં જ ઊભા રહેવું પડે છે. અને બીજું કે મંત્રીઓના જે પગાર ધોરણ હોય છે એ લોકોને એકદમ બહુ ઉચ્ચ લેવલનો પગાર તો આપવામાં આવે છે, પ્લસ એ લોકો ખાલી 5 વર્ષ માટે ચૂંટાય છે તો એમને આજીવન પેન્શન યોજના છે. વાહ! અને આપણે 25-30 વર્ષ સુધી નોકરીઓ કરે છે, તે છતાં જે પેન્શન યોજના, કોંગ્રેસ સરકારમાં જે પેન્શન યોજના હતી તે બીજેપી સરકારે બંધ કરી દીધી છે. અને બીજેપી સરકાર હજુ સુધી ચાલુ નથી કરી રહી, તો એનો પણ હું વિરોધ કરું છું કે પેન્શન યોજના ચાલુ થવી જોઈએ. રહેમ રાહે જે નોકરીઓ હતી એ પણ બંધ કરી દેવામાં આવી છે, એ પણ ચાલુ થવી જોઈએ. બાકી હવે અબકી બાર મોદી સરકાર અમને નથી જોતી. મોદી સરકાર ખાલી વાયદાઓ ખોટા કરે છે, કોઈ બધા ખોટા વચનો આપે છે. 2 કરોડને નોકરી આપવાના ખોટા વાયદાઓ કર્યા હતા. અરે અમે 2,000 લોકો હજુ નોકરીથી વંચિત છીએ. પેલા એ તો પૂરું કરો સરકાર, એ તો પૂરું કરો. બાકી હવે દરેક જિલ્લામાંથી દરેકે પેમ્પલેટો છપાવવાના, દરેક ન્યૂઝમાં આપવાનું, અને આપણે સરકારનો વિરોધ જ કરવાનો રહ્યો. આપણે વિરોધ જ કરવો પડશે તો જ આ સરકારને ભાન આવશે. બસ હવે ચૂંટણી માથા પર છે એટલે હવે સરકાર તમે અમને અમારો ન્યાય આપી દો. બાકી હવે એનું પરિણામ તમારે ભોગવવું રહેશે. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.